રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા 5 પીરવાડી વિસ્તારમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આશા વર્કર બેન કામગીરી કરતી વખતે બેભાન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધોરાજીમાં થોડા દિવસોથી ધોરાજીના બહારપુરા 5 પીર વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તો આરોગ્યની ટીમ સાથે તાલુકાની આશા વર્કર બહેનોને પણ આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે આશા વર્કર બહેનો અંદાજે 12થી પણ વધારે આ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ કામગીરી સમયે આશા વર્કર બેન બેભાન થઈ જતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક તેમને સારવાર અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આશા વર્કર બહેનો પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે નગરપાલિકા અને અન્ય કામગીરીમાં આશા વર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવી રહી છે અને બહેનોનું શોષણ થઈ રહ્યું છે. તો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી સમયે માસ્ક કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જે તે વિસ્તારમાં તેમની નિમણૂક ન કરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં કામગીરી માટે મોકલવામાં આવે છે. તો જવાબદારી કે વેતન ફિક્સ નથી. દર મહિને 4,500 રૂપિયા મળે છે. તેમ પણ રજીસ્ટ્રેશન જો મેનેજ ન કર્યું હોય તો 2,000 રૂપિયા કાપી લેવામાં આવે છે. ન ઘરના ન ઘાટના તેવી પરિસ્થિતિ આશા વર્કર બહેનોની છે તેમ જણાવાયું હતું. તો આખા દિવસ સુધી કામગીરી સોંપવામાં આવે છે અને જ્યારે આશા વર્કર બહેનોની તબિયત લથડે છે તો પણ કોઈ પ્રકારની સવલત આપવામાં આવતી ન હોવાનું આશા વર્કર બહેનો જણાવી રહી હતી. વૈભવીબેન વોરા આશા વર્કર બોલું છું. અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા. બેન બેભાન થઈ ગયા અને અમે એને 108માં લઈ આવ્યા છે. અમારું અત્યારે 3-4 કામગીરી ભેગી આપી છે. અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તોય અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું. આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ. અમારો વિસ્તાર નથી હોતો. અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે. ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી. BLOની કામગીરી તો આશા વર્કર આવો, નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો, બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું. કેવી તકલીફ પડે છે? અત્યારે એવી તકલીફ પડે, વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાંઈ, કોઈ કેવા જવાબ દે, કોઈ કેવા જવાબ દે. અમે સવારમાં 9:30 નીકળી ગયા, હજી અમે ઘર ભેગા નથી થયા. હજી બપોરે BLOની કામગીરીમાં જવાનું, સાંજે 6 વાગે આવશું. તોય અમને અમારા ઘરનું તો અમારે કાંઈ નહીં, ઘરવાળા નહીં, કાંઈ નહીં, છોકરા બચ્ચા કાંઈ નહીં. અમારે વેતન અમને 4,500 ફિક્સ છે. એ 2,000 એમાં રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમારે કાપી લેવામાં આવે. અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે, કા પછી અમને અમારા કામગીરીનું વેતન આપે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.